તો પેલા ખેતી કરતા બીજું કઈ હતું ઢાંઢા ગાડીઓ ની એવી ખેતી હતી, બીજું કઈ નથી. હવે આ ઉંમરમાં 98 વર્ષના છે લક્ષ્મણ, હજી એક રોટલો દૂધ ચાણ લઈ ખાય. હવે એવા આપણે અત્યારે થઈએ જ છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર ડાયરા ને. તો આપણા ગામના ડાયરામાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે આ ગામનો ડાયરો છે અને ઘરનો ડાયરો છે અને અડીખમ આતા ડાયરો અહીંયા બેઠો ને. અત્યારે તો શું છે કે ઘણો સમય વીતી ગયો છે અને પહેલા સમયમાં શું હતું, અચાનક સમય શું છે, એ બધું આપણે આતા ડાયરો જે છે એની પાસે જાણીશું. તો પહેલાનો જો સમય કેવો હતો, અત્યારનો સમય કેવો છે, પહેલાની રહેણી કેણી કેવી હતી, રીતિ રિવાજો કેવા હતા, પહેલા આધુનિક સાધનો કેવા હતા, અત્યારે કેવા છે, તો આપણે આતા પેથી જાણીએ. તો અત્યારે આપણે આતા ડાયરા पे બેસી ગયા છીએ ને આપણે છે ને આતા પેથી જાણીએ કે પહેલાનો સમય ને અત્યારનો સમયમાં કેટલો તફાવત છે, કેટલો ફેર છે. તો આતા પહેલાનો સમય કેવો હતો ને અત્યારનો સમય કેવો હતો? પહેલાના સમયમાં ને અત્યારના સમયમાં આડા કાઢાનો ફેર છે. પેલા એટલી બધી મર્યાદા હતી નહીં મળે. પેલા વડીલ હોય ને ત્યાં સુધી પોતાના ઘરના ને અરે વાત નતા કરતા, અને દીકરી હોય દીકરો હોય વડીલ હોય ને હાજરીમાં એને તેડતા નહીં, અને વડીલની હારે ખાટલે બેહતા નહીં. તમે મહેમાન હોય ને તો ગરદણી હેઠા બેહતા, એ શોભા હતી. ને હવે એવું કોઈ મર્યાદા જેવું કઈ છે નહીં, એટલે અમને તો ઘણો ફેરફાર લાગે છે. એટલે આ સુધારો કે છે પણ કઈ સુધારામાં કઈ થઈ નથી ને. એ બકાલાને તમે એમને ફરી મેકો ગમે ત્યાં મેકો એમને રે, પછી સુધાર્યા પછી ન રહે. હવે આ બધું સુધરી ગયું છે, હવે લાંબુ ન રહે, એમાં બગાડો થાય. તો યુવા પેઢી સારી છે, બધા ભણેલ ગણેલ છે, એમાં નિરાશ છે. અટાણે માણાને આ તમે બજાર જુઓ ને તો માવાના કાગળિયા એ 5-5 ની 10-10 નોટું છે. હું એનીથી કઈ કોઈ માણસને શરીરમાં સારું થાય છે તો કફેલ છે. પેલા અફીણ હતા, દારૂ હતો, એની સાઈડ કાપી ગયા માવા. માણાને 4 આંગળિયું 6 આંગળિયું આ વચલા વેઢા સુધી મોઢામાં જાય એવું માપ હોય. માવા ખાતા હોય એને અખતરો કરવો 2 આંગળી જાય થાય. એ બરાબર નથી, પણ હવે એ કઈ સમય છે ને, સમયનું કામ કરે ભાઈ, નકર એ કઈ સારું નથી. અમને તો આવું બધું નવીન લાગે છે. અને યુવા પેઢી તો ભાઈ અચાનક તો ખૂબ આમ સારું છે, શિક્ષણ છે, ધંધા હાથે સારું છે, પણ વૃદ્ધાશ્રમ એ રીસ્યા છે. એ માહિતર ગોઠતાનું હોય તો મોકલી દે ને, તો માહિતર છે એનું આખી જિંદગી એનામાં ગહાઈ ગઈ, છતાં એમાં કઈ અટાણે માયા નથી રહી. આતા પહેલાનો જે ખોરાક ને અત્યારનો ખોરાકમાં શું ફેર છે? ખોરાકની જો વાત કરીએ તો પેલા ઘી અને દૂધ હતા, ગોળ હતા. એ જે છે ને એ ખોરાક ની ખબર લક્ષ્મણ આતા ને છે. લક્ષ્મણ આતા નાનપણમાં ભેહું સારતા અને 5 તાહળીઓ આમ ભરતા, આમ 5 તાહળી ઘટક 5 તાહળીઓ પી જતા. કોઈ 5 પીધી આપે તો પીધા. પેલા એ સમય હતો, એ ખડાઈ ભે હોય એને આમ શોભી અને પસાડી દેતા. એ આ લક્ષ્મણ હતા, એ આ ખોરાક. અત્યારે ખોરાકમાં કાંઈ છે હું છે આતા અત્યારે રીતિ રિવાજો ઘણો હતો. આપણે લગ્ન ઉત્સવ થાય છે, રેડી લગ્ન હાથે. અત્યારે તો શું છે, ગાડીઓ છે, આધુનિક યુગ આવી ગયો. પહેલાના લગ્ન જે થતા હતા ત્યારે આપણે હું કેવું ને પહેરવેશ કેવા હતા, તે ગાડીઓ હતી કે નથી, ત્યારે કેવું હતું પહેલાના સમયમાં? પેલા તો બળદગાડા હતા ને ઘોડા હાંડિયા, એ આપણા વાહન. પેલી 3 દી ના રોકાતા. હા 3 દી રોકાતા. જાય પછી સાંજે તો માયરા થાય, અને ઓલા સવારમાં તોરણ ચડતા. સવારે માયરા થાય, એ સાંજે ફેરાનું કામ થાય, અને બીજે જાન વાળતા પાછા. 3 દી જાન રોકાતી. વસ્તી ઓછી હતી એટલે એટલું બધું કઈ ભીડ નથી. અને ગાડાનો રિવાજ હતો, ઘોડા ગાડા હાંડિયા.
બહુ જમા પેલાની જે ધાન છે ને એ તો ભાઈ જોયા જ નથી. હા ના કાંઈ મોટરો ને કાંઈ ઈ કાંઈ નતું. પેલા આ રીતે જાન બધાને અમે બધા ઈ રીતે જ ગયેલા. હા અત્યારે શું છે કે આપણે સોશિયલ મીડિયા આવી ગઈ તો આપણે ગમે ત્યારે ફોન કરવો હોય અથવા કે સમાચાર દેવા હોય તો ફોન દ્વારા દઈએ છીએ રેડી. તો જયારે તમારો સમય હતો ત્યારે ફોન એવું કઈ નતું તો આપણે ગમે ત્યારે ગમે ત્યાં સમાચાર દેવો હોય આપણા પરિવારમાં ગમે ત્યાં સંબંધમાં ત્યારે કેમ કરતા બધા ટપાલ લખે. ટપાલ કોઈ લખતા. બહુ અગત્યનું હોય તો માણા મોકલે. અત્યારે તો શું છે કે આધુનિક ખેતી થઈ ગઈ છે રેડી. અત્યારે સાધનો નવા એવા આવ્યા છે ને પેલા મતલબ ખેતી હેનથી થતી એનું પેલા તો અનાજની ખેતી અને મઠિયા વણ એમાંથી આ બધું આવતું. બળદગાડો દ્વારા થતી હતી. વર્ષોથી ટ્રેક્ટર તો નતું. અત્યારે ટ્રેક્ટર બધા શું કે સુવિધા આવી ગઈ ઇલેક્ટ્રિક આ બધી વસ્તુ. હવે તો બળદ આવું એમાં જ રખડે ને કોઈ જરૂર નથી. અને ઈ બધું છે પણ અટાણે તો આ બધો ખોરાક ગણો કે ઘી ગણો દૂધ ગણો બધું દવામય છે. શાકભાજી જે છે દવા બધું દવા ને વિલાતી ખાતર એમાં કઈ કોઈ પૌષ્ટિક નથી પણ એ તો ગણે છે. આખો થઈ ગયા ને ઓલા નબળા જ ખોરાક થઈ ગયા. એટલે ઉંમરે ઘટી ગઈ. ઉંમર ઘટી ગઈ. ઘટવાની હવે આ ઉંમરમાં 98 વર્ષના છે લક્ષ્મણા હજી એક રોટલો દૂધ ચાંગળી ખાય. એમ? હવે એવા આપણે અત્યારે થઈએ જ છે. એટલે હું આ પેલાનો સમય ના ખોરાક પેલા ખોરાક સારા હતા. આપણા આપણા બધા 190 વર્ષ કોઈ આવ છેલ્લે નહીં પણ એવું ખોરાક નહીં હિસાબ. અત્યારે બધું અનાજમાં છે દવા, તેલમાં દવા, બધા દવા એટલે કોઈ પ્રશ્ન હવે જવાનું છે એને કરી કેમિકલ બધો. હા. ને આ તો એક મરકી નામનો રોગ છે એ પેલા સમયમાં થયો એ તમને યાદ છે? નહીં વાતો સાંભળી. વાતો સાંભળે એની વાતની કઈ ખબર માહિતી? એમાં એવી વાત કરતા વડીલો કે પેલા તો કોઈ વિલાતી નળિયા નતા, કલેપ નતા, દેશી નળિયા અને ઓલા કડિયા નાખીને એમાં નળિયા ને કોઈ સાયકલ એમાંથી ઊંડેર પડતો. ઊંડેર માંદો પડી અને પડે અને એની હવા ફેલાતી એમાંથી મરકી આવે. એવો મરકીનો એમ હાલ્યો તો એ વાત આમ. સંસાર જતા ગોવિંદ હતા ખૈસ્યા કહેતા. હા એ નાન ભરભાઈ કહેતા. હા ગોવિંદ હતા ખૈસ્યા કહેતા કે અમે ભાઈ ન્યા રહીએ જ્યાં ત્યાંથી બાળી ના આવે ને ત્યાં એક મરી એ કે ઘરનો ખાધો નથી નાળિયેર ખાઈ ન્યા અમે દાગવા જતા. લાગવા જતા અને આ રીતે પણ માણસ હું ટૂંકા એટલે 7-8 જણા માંડ હોય. નેહડા જેવું મકાન પાકા કઈ હતા નહીં, ઝૂંપડા જેવું હતું બધું. અત્યારે શું છે કે આપણે વાવાઝોડા જે વરસાદ ને આવે એટલે આગાહી કરે તો વરસાદ આવવાનો છે તો વાવાઝોડું આવવાનું છે એટલા કિલોમીટર નું છે આમ તેમ. પેલા સમયમાં આવું કઈ હતું નહીં ત્યારે તમને કેમ ખબર પડતી આ વરસાદ ને વાવાઝોડું આવવાનું છે? આવે ની ખબર પડે. આવે ને એના વાજવાનું જો ઓલું હોય તો એમાં ખબર પડે કે ભાઈ આ રીતે આ કંઈક ભયંકર થવાનું. ભયંકર એક વાવાઝોડું છું પેલાના સમયમાં. જડી કેતા ને મોટી જડી મોટી જડી નાની જડી કે વાવાઝોડું નામ હતું. નહીં વા જડી હા કે એ જડી જડી કહેતા. હવે વાવાઝોડું. તેથી જડી કહેતા. પેલા ગઢિયા એમ કેતા મોટી જડી આવી ને તે દીધો કાંટા નું બહુ ઓલો આખે બધે કાંટા ભરાઈ ગયા. ને અહીંયા શેઠ હતા ને એને બધાને બોલાવી લીધા અને તેથી પૈસવી કરી માણા ગામની એને બધાને પેણી સુધી જમાડ્યા હતા. ત્યારે તો હું કે પાકા મકાન એવું કઈ હતું નહીં એટલે વાવાઝોડું આવ્યું એટલે નુકસાની બહુ થતી હોય માણસ. કાંટા ના અત્યારે ઓલા કડ્યા હોય ને એને ગોટો વાળીને ફગાવી નાખે નળિયા હોત. મોટી જડી તો બહુ ભયંકર છે આપડા વાવ. પેલા શું કેવાય કે બધા મોબાઈલ હતા નહીં નાના હતા તો તમે ગમે રમતા હોય તમને યાદ છે હું રમતા? અરે મોય દાંડિયા રમતા અને ગરઢા વાતું કરતા કે ક્યાં મોબાઈલ હોય ગોવાળિયા ત્યાં બપોર સુધી હાથી હાકી અને ન્યા જાય ની ભેળા થઈને ખોબા રે ભેળા થાય. આદુ બધું પાણાએ રમે. હા એવી રમત હતી. હા એવી કતી ભગડ. હા પેલાનો ખોરાક હતો ત્યારે તમને કોઈ સાંભળે તમારા ભાઈ બંધ માંથી વધારે ખોરાક લાડવા એટલા ખાઈ જાય એટલું બધું એમ કઈ ખબર? હા એ તો હતું જ ને. અમારે અહીંયા ભાઈ હતા ને અમે જોયેલા. ભાઈ હતા એટલે કોઈ લાડવા નતું ખાતા પણ તાણ કરવી પડે. તાણ કરો એટલે 1 ડોલ લાડવા ખાઈ. 1 ડોલ. અને જો તાણ ન થઈએ તો પછી એક બીજા ભાગલા છે ને આળા બનાવીના સંબંધો ટેકરી કરે. ઠીક આવે ભગવાન હતા ને ભગવાન હતા વણજે એ ઢીક આવતા લે
અને ભાઈ એકબીજા હેવાન કરે એ ખાઈ જતા. અત્યારનો સમય ને પેલાનો સમય મતલબ અત્યારે ગણો તો ઉંમર એટલી બધી થાય શકે હતા. તમારી જે ઉંમર છે છેલ્લી પેઢી ગણો અને આ પહેરવેશ છે અત્યારે તમે પહેરવેશ પહેરો છો, હવે કોઈ પહેરવેશ પહેરે કોઈ લાગે તમને કઈ? પહેરવા છે ને પાછો આવવાનું, પાછો આવવાનું. આપણે જોવા કે રાજ થયો એ એક જ પહેરવા હતો ને બેનું દીકરી, એટલે અટાણે આપણી જ્ઞાતિમાં તે સોળણી ને લાંબી પાને કમીજ ને ઈ તો આવી ગયા. પાઘડી એક બી આવશે પણ વાર લાગશે. પહેરવા તો પાછો આવવાનો. બેનું દીકરી હોય નાની દીકરી હોય તો પેલાનું પહેરવા પહેરે. તમને નથી લાગતું કે આ કણબીમાં કે બ્રાહ્મણોમાં કે હારા હારા માણસો આપણા પહેરવા ને અહીંથી મુંબઈ લઈ જાય? હા, બધા શહેરોમાં લઈ જાય ને ઈ પહેરવે. હવે ઈ આ જે રાસ રમે એ આપણા પહેરવા છે રમે, એટલે હવે કહેવાનો પ્રશ્ન કે આપણી મેઘ વધી છે. હા, લોક સંસ્કૃતિ જાળવી રાખે, જાળવી રાખવાનો વારસો છે આપણો, એટલે આપણો વારસો છે ને. એટલે કહેવાનો પ્રશ્ન એ કે દીકરીઓ છે ઈ અત્યારે પહેરે સેવાથી રાણીભાઈ કે એમ આવશે ખરું. અત્યારે આતા શું કહેવાય કે ઝાઝો ભાગ આપણા યુવાનો વ્યસન છે કરે છે, બધા માવા છે, આ છે ગુટકા. તમારા વખતે ડાયરા જામતા ત્યારે આવું વ્યસન ને એવું કઈ હતું? અરે ઈ વ્યસન થોડું હોય, દારૂ વાળાને તો મારતા. એમ ત્યારે થોડો ડાયરા જામતા કે કહુંબા પીતા ને એવું બધું હતું? ઈ તો પ્રસંગો પાછું હોય, એટલું બધું તો કાયમ ન થઈ શકે. આ વ્યસન મતલબ નતા માવા ના તેની દેશી ખોરાક જ હતા. હા, ખોરાક કોઈ આવા બંધાણ થોડા હતા. બે રોટલા ખાઈ જતા, ચા હોય 2-4 દૂધ પીતું. એને ભાઈ હું તો પેલા ખેતી કરતા હતી, બીજું કઈ હતું ઢાંડા ગાડીઓ ની એવી ખેતી હતી, બીજું કઈ નતું. આખો દી ખેતરોમાં હાથી હાંકતા હોય ને હળ હાંકતા હોય ને બોડીઓ ખોદતા હોય એવું બધું કરતા. પછી આ રાનું રાચ્યું તો એમાં જે ગાડી ઢાંડા ઘોડા ને એવું બધું હોય. પછી આ રાનમાં પેલા એ હતું ગાડીએ દીવા મૂકતા એ શું કામે હા ત્યાંથી લાવતા ને અહીંયા પછી એનું નિયમ છે કે એ સુલા એ જે યજ્ઞ હોય એ દીકરી પછી જે પરણીને આવી હોય એ યજ્ઞ પછી પ્રગટ કરે. એ અગ્નિ પછી કેદી જાય એની હારે જ જાય ત્યાં સુધી ફારી દેતા, અખંડ યજ્ઞ રાખતા. અટણ છે અખંડ યજ્ઞ નથી, અટણ એ અગ્નિને ભારી દેતા. પછી જઈએ એનું મૃત્યુ થાય કે આ બધું થાય તો એ યજ્ઞ એની હારે જાય ન્યાય યજ્ઞ અને સંસ્કાર નથી ગયા. પછી આ ગમે જે કાંઈ હતું એ બધા સંસ્કાર હતા, મોટાનું બધું એવું હતું. અને ખોરાકનું તમે કહેતા કે ખોરાક એ કેવાથી તેથી દેશી ખોરાક, દાળ ને એ આ દાળ હોય, પછી અડદની મગની દાળ હોય, આવું બધું હતું. અને દેશી વાવેતર હતા, માંડવીઓ મગડીઓ, દેશી બાજરા, 9 વાસના રાડા થતા મારા ભાઈ. અત્યારે તો દવાના છંટકાવ એવું બધું કરે, ત્યારે રાસાયણિક ખાતર થી બધું પકવતા ને. હા, પેલા એ જ. પછી આ કઈ ખાતર થોડું હતું, કાંઈ વસ્તુ નહીં, કોઈ નહીં, બધું રાસાયણિક ખાતર થી જ બધું પકવતા. અને ગંજુ ઢોરતા, ગમે કરતા, મહિનો ગંજુ ઢોરે. તેથી આવા વાહને થોડા હતા હે ભાઈ, કાંઈ નતું. આવી રીતે બધું હતું. સમય પહેલાનો સમય તમે જુઓ તો એ સમય જ અટન નથી. અટણ બધું રોજમાં ફરી જ ગયું. હાવ અટણ કાંઈ રહ્યું. અને તેથી ભજન બોલતા ને કાંઈ કરતા તો દેશી ભજન અને જે હતા એ જ ભજન આવતા. અટણ બધા ભજન એકા માથેથી ઉતારીને ભજન કરે છે. ઓલાનો ભજન કેવા હતા હે, દેશી ભજન બધા. અને જે વસ્તુ બની એ ભજન થતા, સમયના ભજન હતા. કે રામચંદ્રજી ભગવાન જંગલમાં ગયા, તપ કરવા ગયા, બધું કર્યું. સીતા માતાને મૂકવા ગયા, તે ભજન ત્યાં આવ્યું છું. આવ્યું લક્ષ્મણ સીતાજીને મૂકવા ગયા અને ત્યાં મૂકીને પાછા થઈ રહ્યા તે આ ભજન બોલ્યા હતા. એ આ સમયના ભજન છે. આ પહેલાના જે છે પહેલા ભજન હતા, સમયના ભજન હતા. આ બધું એ રીતે હતું. અટાણે તો ભજન ગાય બધા, પણ એનું વ્રતમાન કોઈ નથી કરતા.
અત્યારે ગામના ડાયરાનો છે ને આપણે મુલાકાત કરી, બહુ આનંદ આવ્યો અને બહુ મજા આવી. અને આપણે આતા સાથે જૂની વાતો છે, જૂનો વારસો છે એની વાતો કરી. તો ફરીવાર આપણે ગામના ડાયરામાં મળશું. જય દ્વારકાધીશ, જય મુરલી.